રોડ તાલુકાના અંધાત્રી ગામે આવેલ ધામણિયા તાળ ફળિયું અને ટેકરી ફળિયાની મહિલાઓ, જેમાં એક સગીરા સહિત 5 મહિલાઓને શરીરમાં ડાકણનો વહેમ અને બીમારી દૂર કરવાની અંધશ્રદ્ધામાં ઢોંગી ભુવા દ્વારા આ મહિલાઓને સાંકળથી માર મારવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે। પૂજા વિધિ દરમિયાન આજુબાજુના ફળિયામાં રહેતી બહેનો ભેગી થઈને કિશોરભાઈના ઘરે, જ્યાં મેલડી માતાજીની પૂજાની વિધિ રાખવામાં આવી હતી, ત્યાં ગયા હતા। તે દરમિયાન ભુવા દ્વારા 15 વર્ષની સગીરાને બીમારી દૂર કરવાને બહાને સાંકળથી માર મારવામાં આવ્યો હતો, જેને મોઢાના ભાગે અને હાથના ભાગે ઈજા પહોંચી હતી। એટલું જ નહીં, એમની સાથે બીજી 4 મહિલાઓ પણ પોતાના દુઃખ દૂર કરવા માટે ત્યાં ગયા હતા। તેમને પણ આ ભુવાના હાથે સાંકળનો માર મારવામાં આવ્યો હતો। સમગ્ર પંથકમાં વાયુવેગે વાત ફેલાતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, પણ જ્યાં ગામના મોભી આગેવાનો દ્વારા ગરીબ આદિવાસી મહિલાઓને સમજાવીને પૈસાના જોરે સમાધાન કરાવી દેવામાં આવ્યું હતું। કવિતાબેન ધીરુભાઈ ઢોળિયા, ક્યાં રહેવાનું? ધામણિયા અંધાત્રી। તમારી બેબીનું નામ? તુલસી। તમારી છોકરી સાથે શું ઘટના ઘટી? એને ભૂવા આવ્યા હતા, લઈ ગયા, એટલે મેં નાહી ગઈ એમ કરીને જોવા ગઈ, એટલે છે તો જોવા ગઈ એટલે ચાલ નાહી ગઈ હોય એમ કરીને, એટલે તું આવો એમ કરીને પછી મને ની માતા એમ કીધું, એટલે મને મારવા લાગી ગયો ભૂવો। કયા ગામ ગયા હતા ભુવા પાસે? બોડી ફૈરા, અમારા ફૈરામાં। કયો ગામ? આ તાર ફૈરામાં। તમારી બેબીને શું બીમારી હતી કે ભુવા પાસે જવું પડ્યું? એનું મગજનું એવું જ છે। તો કોણે એવું કીધું હતું કે ભુવા પાસે લઈ જાઓ તો સારું થઈ જાય? એટલે કોઈએ કીધું હે પોયરાએ, એટલે કે ભૂવા આવડે છતાં લઈ જાય એટલે સારું થઈ જાય, એટલે પોયરા જાણી નહીં રહેલો એટલે લઈ ગયો। તો ભુવાએ શેનાથી મારી તમારી છોકરીને? પહેલે સાકારે મારી, પછી થાપારે મારી। તમે ત્યાં ગયા હતા લેવા માટે તમારી બેબીને? તો શું થયું? મેં લેવા ગઈ એટલે એમ કે તું કોણ બોલવા વળી છે એમ કરીને પછી મને મારવા લઈ ગયા। પછી તમે ત્યાંથી કેવી રીતે આવ્યા? પછી મેં બોલાવી લાવી, એટલે મેં કીધું છોડી મૂકે એમ કીધું, એટલે પછી છોડી મૂકી, એટલે મને બોલાવીને મારવા લાવી।